हस्बुल्लाह व निअमल वकील, निअमल मौला व निअमन नसीर। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा व मा कुन्ना लिनहतदिया लौला अन हदाना अल्लाह। लक़द जाअत रसूलु रब्बिना बिल हक़्क़ि वस्सलातु वस्सलाम वत्तहिय्यतु वल इकराम अला रसूलिल उम्मिय्यिल मक्किय्यिल मदनिय्यिल बतहिय्यिल अबतही हबीबि इलाहिल आलमीन बिल क़ासिम मुस्तफ़ा मुहम्मद। الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. صلاة الله على أعدائهم أجمعين من يومنا هذا إلى قيام يوم الدين. أما بعد، قال رسول الله صلى الله عليه وآله وسلم: هذا حسين فعرفوه. صلى الله عليه وسلم. الرسول حضرت محمد مصطفى صلى الله عليه وآله وسلم. मशहूर मारूफ हदीस में इरशाद फरमाते हैं हादा हुसैन फअरफूहु, या हुसैन छे तमे ओळखी लो। एक रात मजलिस में भी તમારા સમક્ષ आज हदीस तिलावत કરવામાં આવી હતી। आज जुमाना खुतबा में भी आज हदीस का बयान કરવામાં આવ્યું હતું। इमाम हुसैन सल्लल्लाहु ने रसूल खुदा एक जगह नहीं बल्कि हजारों जगह पर रसूल खुदा ने ओळखा गया। क्या हुसैन कौन છે? ક્યારેક સવારી બનીને इमाम हसन इमाम हुसैन ने પોતાના ખંભા ઉપર સવાર કરે છે અને બેઠે છે કે આ જો કોણ છે ઓળખો તમે। એક રાતે મજલિસ પર વિચારો કર્યો। पर एक वस्तु बयान કરવા રહી ગઈ હતી કે આ વાતના લોકો જ્યારે જોયા કે इमाम हसन इमाम हुसैन रसूल खुदाના ખંભા ઉપર બેઠા છે, હાથમાં વાળની ઝુલ્ફો છે, રસૂલ ખુદાના મોઢામાંથી આવાજ નીકળે, અલફ અલફની આવાજ નીકળી રહી છે। લોકો કહે છે વાહ કેટલી બહેતરીન સવારી છે। લોકો કહે છે વાહ બહેતરીન સવારી છે। રસૂલ ખુદા કહે છે સવારીના જો સવારને જો જેના પર બેઠો છે એને જો, એ જે બેઠા છે એને જો, કોણ છે બેઠો હશે। તો વહાં भी ઓળખાવી રહ્યા છે કે આ હુસૈન, આ હસન હુસૈન છે, તમે ઓળખી લો છો, આ હુસૈન છે, તમે ઓળખી લો છો। માથું સજદામાં છે, રસૂલ ખુદા સજદામાં છે। ઇમામ હુસૈન આવીને બેસી ગયા, માથું નથી ઉપાડી ગયા। સિંચર વખત બયાન કરવામાં આવ્યું સુબ્હાનલ્લાહ અલા વ બિહમ્દિ, સુબ્હાનલ્લાહ અલા વ બિહમ્દિ, પછી માથું ઉપાડે છે। શું કામ? કેમ કે ઇમામ હુસૈન સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રસૂલ ખુદાના ખંભા ઉપર બેઠા। एक मजलिस अंदर भी તમારા સમજ બયાન કર્યો હતો કે રસૂલ ખુદા જોઈ રહ્યા છે કે મોસમ પડવા જઈ રહ્યા છે, ઉપાડી લે ખોડામાં અને આવીને મિંબર પર ખુદો મૂકી દીધા। ખુદો પછી બીજી ફેરે કન્ટિન્યુ કરશું। આજે મોસના ફસાયેલ સાંભળો કે મોસન સ્ટાર્ટ। दोस्तों हर जगह पर જ્યાં રસૂલ ખુદાને મોકો મળ્યો વહાં રસૂલ ખુદાએ ઇમામ હુસૈનને ઓળખાવ્યા। क्या ઓળખો કે આ કોણ છે ઇમામ હુસૈન? અને આપણે भी કેટલા વર્ષોથી આપણે સાંભળતા આવી ગયા છે। જેમની ઉંમર લગભગ 60 માથે થઈ ગઈ છે અને સમજદાર થાતા થાતા 15 વર્ષ આગળ ઇસ્લામ જે બારીક થવા માટે કહી રહ્યો છે કે બારીક 15 વર્ષ થઈ જાય સમજો તો એની ઉંમર આપણે કાઢીએ તો भी આપણે જોઈએ કે 45 વર્ષ તો કમ से कम મજલિસ ઇમામ હુસૈન સલ્લલ્લાહુ શિરકત કરી હશે। જેને કે 30 વર્ષ હોય તો 15 વર્ષથી તો કમ से कम મજલિસ ઇમામ હુસૈન સલ્લલ્લાહુ શિરકત કરી હશે, સાંભળી હશે। हर वर्षे बेहतरीन जाकिरो थी नवा नवा अंदाज में सांभळता હોય છે ઇમામ હુસૈન સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફઝાઈલ ઇમામ હુસૈન નો ઓળખો છે। અને સાથે સાથે મજલિસના भी આપણે હંમેશા ફઝાઈલ સાંભળતા હોય છે કે મજલિસ ઇમામ હુસૈન સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શું છે। એક રિવાયત અંદર એક આલિમ દીન નો વાક્ય લખવામાં આવ્યું છે। આલિમ દીન જેની કબ્ર નજફ અશરફ માં છે, જેને અબુલ હસન ઇસ્ફહાની કહેવામાં આવે છે। આગા સિસ્તાની પહેલા આગા કોઈ હતા, આગા કોઈ પહેલા આગા હકીમ હતા, મોહસિન હકીમ, એના પહેલા આગા અબુલ હસન ઇસ્ફહાની છે। या પછી એના વર્ષમાં કોઈ હશે ને એના પહેલા, પણ વધારે દૂર નથી, 100 વર્ષ ના લગભગ ના અંદરમાં છે।
આગળ અબુલ હસન ઇસ્ફહાની પોતે ખ્વાબમાં સપનામાં જોઈ રહ્યા છે કે કયામતનો મેદાન, કયામતનો મંઝર, અને જોવામાં આવે છે કે બે ઇમામ ઊભા છે અને બે લોકોને જન્નત તરફ મોકલાવી રહ્યા છે. પણ એક લીન જે છે બહુ આસ્તે આસ્તે જઈ રહી છે અને એક લીન ટ્રાફિકમાં જઈ રહી છે, બહુ જલ્દી જઈ રહી છે, બહુ જલ્દી અને એટલા જલ્દીમાં મોકલાવી રહ્યા છે કે એટલે જોવા જાય તો હર સેકન્ડના અંદર, હર 2 સેકન્ડના અંદર માણસ જન્નતના અંદર જઈ રહ્યો છે. તો અબુલ હસન ઇસ્ફહાની જોવે છે દૂરથી કે આ એક લીન બહુ જલ્દી જઈ છે, એ બહુ આસ્તે છે, આસ્તે વાળી મૂકી દીધા, જલ્દી જે રાપી દો. આ ઇન્સાન જલ્દી જવા માંગતો હશે, મારા મોં તો હું જલ્દી પૂગી દઉં. જે જલ્દી જઈ રહી લીન વહાં પૂગી જાય, જોઈશું કોણ છે જલ્દી મોકલાવો, કે ઇમામ હુસૈન સલાત વસલામ છે. વહાં જે આસ્તે આસ્તે જે મોકલાવી રહ્યો છે કોણ છે, કે ઇમામે ઝમાના છે. જે ઇમામે ઝમાના તરફ જે લીનમાં છે એ બહુ જ આસ્તે આસ્તે અડધી કલાક, 1 કલાકના અંદર વારો આવે પછી જન્નતના અંદર જાય છે. અને ઇમામ હુસૈન તરફ જે છે 1 સેકન્ડના અંદર, 2 સેકન્ડના અંદર જન્નતના અંદર જઈ રહ્યો છે. તો જોવામાં આવે કે આ શું કામ? પોતે બી લીનના અંદર ઊભી રહી ગઈ ઇમામ હુસૈનના લીન તરફ, અને જ્યારે જાય છે સામે ઊભા રહી જાય છે ઇમામ હુસૈનના સામે. જ્યારે એમનો વારો આવ્યો ઇમામ કહે છે, એ અબુલ હસન ઇસ્ફહાની, તમારી લીન આ નથી, તમારી વાં છે, તમે વાંચો. તો કે મારા મને બી તમે મોકલાવી દો. કે નહીં, તમે બેશક આ જે લીન છે મારા આઝાદારોની લીન છે, તમે બેશક મારા આઝાદાર હતા, પણ તમે એક આલિમ છો, તમે ગુસ્સે, તમારી જિમ્મેદારી બહુ મોટી હતી. એટલે જાઓ વહાં પર, એ ઇમામે ઝમાનાની લીન છે. વહાં તમે જે ફતવો દેતા હતા, જે તમે બયાન કરતા હતા, એ તમે ક્યાંથી લાવતા હતા, કઈ રિવાયત પડતા હતા, કેવી રિવાયત પડતા હતા, કઈ હદીસના અંદર, કઈ કિતાબના અંદર બયાન કરે છે, એ બધો જવાબ તો ઇમામે ઝમાના પછી તમે જાઓ. હા, બેશક તમારો મર્તબો બુલંદ છે, તમે જાઓ, પણ અહીંયા જે પણ મારા અઝાદાર, જે મારી મજલિસોના અંદર આવતા હતા, મારા ગમમાં જે આંસુ આવતા હતા, એ લોકોને આવે છે. તો આપણે વિચાર કરીએ કે બેશક જન્નત આપણા માટે છે, જન્નત તો મળવાની જ છે આપણને, સમજે, પણ મજલિસના બી કેટલાક આદાબ છે. એવું ના થાય કે મજલિસના અંદર આવે, સવાબ લેવાની જગ્યા પર અહીંયાથી આપણને ગુનાહ લઈને આપણે અહીંયાથી રવાના થઈ જશે. તો એ મજલિસના આદાબ આપણે સમજવું જોઈએ કે મજલિસના આદાબ શું છે. અને મજલિસના આદાબ સમજશું ઇન્શાઅલ્લાહ. મારિફત સાથે મજલિસના અંદર આવશું, જરાક સમજે, મારિફત હાસિલ કરે પછી મજલિસના અંદર આવવો. મારિફત સાથે મજલિસના અંદર આવે છે, આમ જ વગર મારિફતે મજલિસના અંદર સવાબ મળશે, એક સવાબ મળશે. મારિફત સાથે આવશો તો મજલિસના અંદર તો 10 ગણા નહીં બલ્કિ 100 ગણા સવાબ વધી જશે. તો કોશિશ કરે કે આપણે પહેલા મજલિસના આદાબ સમજીએ કે મજલિસના આદાબ શું છે, મારિફત શું છે, પછી આપણે ઇન્શાઅલ્લાહ બપોરના જુમાના ખુતબામાં થોડો ઘણો ઇશારો કર્યો હતો. મારી મા બહેનો એટલા બધા નહોતા, અને હમણાં તો હું તો લગભગ 20-22 વસ્તુ લખી લઈ આવ્યો છું. અને જેટલી બાકી હતી હમણાં બેઠો બેઠો જ્યારે આરીફભાઈ જ્યારે સૂર્યાસીન પડતા હતા એ બેઠો બેઠો અહીંયા લખી રહ્યો છું. ઉલમા કિતાબના અંદર મારિફત મજલિસના આદાબ માટે ઉલમા કિતાબના અંદર અમે જોયા, કિતાબના અંદર લગભગ 9 વસ્તુ લખ્યા છે, 39 વસ્તુઓ લખી છે કે મજલિસના આદાબ શું છે, કેવી રીતે આવવું જોઈએ મજલિસના અંદર. હવે એના અંદરથી ખાસ જે વસ્તુ છે એ તમારા સામે ઇન્શાઅલ્લાહ બયાન કરીશું. પછી આપણે જોઈએ કે મજલિસના અંદર આપણે કેટલા આદાબમાં આપણે આવીએ છીએ અને કેવી રીતે મજલિસના અંદર આવીએ છીએ અને કેવી રીતે આપણને આવવું જોઈએ ઇન્શાઅલ્લાહ. આજ તો સલામની મજલિસ છે, હજી કાંઈ ચાંદ ડિક્લેર નથી, સાબિત નથી, તો હજી પહેલી રાત નથી. કાલથી ઇન્શાઅલ્લાહ શેખ હસન પોતે એની જિમ્મેદારી સંભાળી લેશે ઇન્શાઅલ્લાહ, સમજે. અને આપણે દુઆ કરીએ કે સહી સલામત આપણા રહીને સુધી ઇન્શાઅલ્લાહ પહોંચી જાય ઇન્શાઅલ્લાહ. મજલિસના આદાબ. પહેલી વસ્તુ, મજલિસમાં આવવા પહેલા આપણે શું કરવું જોઈએ? મજલિસમાં આવવા પહેલા ઉલમા લખે છે કે તમે જ્યારે મજલિસનો ઈરાદો કરો, ઘરેથી મજલિસમાં જવાનો ઈરાદો કરો, બા વઝુ તમે તમારા ઘરમાંથી નીકળો. વઝુ કરીને તમે તમારા ઘરમાંથી નીકળો. ક્યાં જઈ રહ્યો છો? કે મામૂલી જગ્યા પર નથી જઈને તમે એ જગ્યા પર તમે બેસવા માટે જઈ રહ્યો છો જ્યાં જરા ફાતિમા ઝહરા હોતી હોય છે, જ્યાં ઇમામ ચોથા ઇમામ મસ્જિદ આવી હોય છે. મજલિસમાં આવીને એક આ ખ્યાલ તો હોવો જોઈએ આપણે, સમજે. ઘણા વિચાર કરતા હોય છે મજલિસના અંદર, પહેલે હું બેન કરી ચૂક્યો છું, 3-4 વર્ષના 4 વર્ષના કેટલી વખત બેન કરી ચૂક્યો છું, યાદ આપવા માટે કીધું છું.
કે ઘણા કહે છે કે વળી બલિસમાં જઈશ તો ઓલાના ટાચો જોવો પડશે, ઓલાનું મોડું જોવું પડશે, ઓલા મારા તરફ જોશે, બિલકુલ મને પસંદ નથી. એના માટે આવે છે આપણે ઇમામ માટે આવી ગયા છે. એના સારો જવાબ આપ બોલતો હો તો પહેલે બોલી ચૂક્યો છું, આજે ફરીથી તમારા સાહેબ બોલું છું. તમે એને વિચારીને તમે ન આવો, બલકે એ વિચારીને આવો કે હું મજલિસના અંદર બેસીશ તો જરા ફાતિમા ઝહરા નજર મારા ઉપર પડશે, મને મારા ઇમામ ચોથા ઇમામ મને જોશે. એક વખતે અગર ઇમામની નજર એક રહેમની કરમની અગર નજર મારા ઉપર પડી ગઈ, મારો બેડો પાર થઈ જશે. તો આપણે એવી જગ્યા ઉપર આપણે આવી ગયા છે, કોઈ મામૂલી જગ્યા નથી આ વસ્તુ, જ્યાં આવવા માટે ફરિશ્તાઓ તડપતા હોય છે. ફરિશ્તાઓ ખુદા પાસે દુઆ કરતા પરવરદિગાર અમને તું રજા દે કે આ મજલિસ ઇમામ હુસૈનમાં જાય. સમજે ફરિશ્તાઓ કહેતા હોય છે કે અમને રજા દે. આપણે ખુશનસીબ છીએ કે આપણે આવો મોકો મળી ગયો છે અને ઇન્શાઅલ્લાહ મોકો મળશે આપણને. એને તૌફીક માંગવી જોઈએ કે આપણે તૌફીક મળે આ મજલિસે અઝામાં બેસવા માટે. સમજે એ તો ઘણા એવા છે કે જેને તૌફીક નથી મળી અને ઘરના અંદર બેઠા છે, બીજા કામના અંદર મશગુલ છે. ખુદાનો લાખ લાખ શુક્ર અદા કરીએ, ઇમામનો શુક્ર અદા કરીએ, બીબી ફાતિમા ઝહરાનો શુક્ર અદા કરીએ. તમારો શુક્રિયા કે તમે અમને તૌફીક દીધા, તમે અમને દાવત દીધા મજલિસના અંદર આવવાની. અમે એટલે આવ્યા છીએ. અગર તમે દાવત ન દીધા હોત તો બીજા લોકો જ્યાં બેઠા છે એવી તમે બેઠા હોત. તો જ્યારે મજલિસનો ઈરાદો કરવામાં આવે તો પોતાના ઘરથી વુઝુ કરીને નીકળો મજલિસમાં આવવા માટે. બીજી વસ્તુ બેન કરવાનો છે કે જ્યારે મજલિસનો ઈરાદો કરવામાં આવે જવા માટે તો પોતાની નિયતને પાક કરવામાં આવે, પોતાના દિલને સાફ કરીને પછી મજલિસ માટે નીકળવામાં આવે. કોઈ રિયાકારી માટે નથી, કોને દેખાવા માટે નથી, કોઈનો બદલો લેવા માટે નથી. જે મજલિસના અંદર જઈ રહ્યા છે ઇમામ હુસૈન સલામની મજલિસ કરવા માટે, એમના પર આંસુ વહાવવા માટે જઈ રહ્યા છે, અસાદારી કરવા. ત્રીજી વસ્તુ જે બેન કરે છે ઉલમાઓ સમજે કે ત્રીજી વસ્તુ કે જ્યારે મજલિસના અંદર આવવામાં આવે તો એવું ના થાય કોઈની અઝિયત પહોંચે, આપણાથી કોઈ તકલીફ ના થાય. તકલીફ કહેતા ઘણી વખત એવું થાય છે કે આ ખાસ વસ્તુ લખવામાં આવે છે કે તમે જ્યારે મજલિસના અંદર આવો તો તમારા કપડાને સાફ રાખો. અગર પરસેવો તમને ખબર છે કે તમારા પરસેવામાં કે બદબુ આવતી હોય, તમારા બેસવાથી લોકોને તકલીફ થતી હોય, સમજે તમે જરાક પરફ્યુમ નાખીને યા પછી એવી રીતે વસ્તુ વપરાશ કરો તમે, યા પછી નાઈને ઘરમાંથી નીકળો તાકે તમારા શરીરમાંથી બદબુ ના આવે, તાકે બીજા લોકોને તકલીફ ના થાય. અને જ્યારે મજલિસ ઇમામ હુસૈનમાં જ્યારે આવે તો આપણા કપડા જે છે એ એવા હોવા જોઈએ કે જે કપડા અહેલે બેત જોવા માંગી રહ્યા છે. આપણા કપડા એવા હોવા જોઈએ કે જે અહેલે બેત આપણા કપડાને જોવા માંગે છે. અને ખાસ કરીને મોહરમમાં જ્યારે આપણે મજલિસના અંદર આવશે તો કાળા કપડા વધારે સારું છે કે જેનાથી ખબર પડે કે ના ખરેખર આપણે અહેલે બેતનું ગમ મનાવવા માટે આવ્યા છીએ. ચોથી વસ્તુ બેન કરો છે કે જ્યારે મજલિસના અંદર આવો તો નિયત કરો કે આજે મજલિસમાં બેસવાનો જે સવાબ જે છે હું અહેલે બેતને હદિયો કરીશ, ઇમામે ઝમાનાને હું હદિયો કરીશ, અમારા મરહુમીનના રૂહોને હું આજે હદિયો કરવાનો છે. મારા માટે કઈ સવાબ લઈ જવાનો છે. જ્યારે અહેલે બેત આપણે હદિયો કરશું. સલામ અલૈહિ વ રહમતુલ્લાહ. સવાબ રાખતા નથી. અહેલે બેત જે છે એ સવાબને બલકે અગર એમના નામ પર કઈ ખર્ચો કરવામાં આવે તો 10 ગણા નહીં બલકે 70 ગણા મળાવીને આપણે લોટાવી રહ્યા છે. એક વસ્તુ દેવો અહેલે બેતને, તમે જો કે એક નહીં બલકે 70 ગણા તમને વધારે મળી રહ્યું છે. હાથ લઈ જાઓ. યકીન હોવું જોઈએ. જેને યકીન છે એને તમે પૂછી લો, જેને યકીન હોય છે એને તમે પૂછી લો કે અહેલે બેત દેવાથી તમને શું મળે છે. તો જે સવાબ હોય એ અહેલે બેત સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને હદિયો કરવામાં આવે, ઇમામ ઝમાના હદિયો કરવામાં આવે, આપણા જે મરહુમીન છે એમને હદિયો કરવામાં આવે. પાંચમી વસ્તુ એ છે કે કોશિશ કરવામાં આવે કે જે ફર્શ અઝા પર આપણે બેઠા છીએ, આ ફર્શ અઝા છે, કોઈ મામૂલી વસ્તુ નથી.
આજે આપણે બેઠા છીએ ફર્શ અઝા છે. જ્યાં જ્યાં મજલિસ થતી હોય છે ફર્શ અઝા કે ફર્શ એટલે કે મોકેટ જે બિછાવવામાં આવે છે જેના પર બેઠા, અને અઝા એટલે કે અઝાદારી છે. ફર્શ અઝા છે. આમ ઇમામવાડાના અંદર, આ મસ્જિદોના અંદર જ્યાં બિછાવવામાં આવે છે એ તમારી યા મારી મિલકિયતનું નથી. આપણે કોઈ ધણી નથી. એક વખત અગર આપણે દીધા હોય, વકફ કરી નાખ્યા હોય, તો આપણે હવે ધણી બાકી નથી રહેતા. આપણે કોઈ મિલકિયત નથી, સમજે? તો કોશિશ કરવામાં આવે કે ખરાબ ન થાય આપણા બેસવાથી. અગર ખરાબ કરી રહ્યા છે, આ બૈતુલ માલ છે, અગર ખરાબ કરવામાં આવે તો ગુનેગાર થશું આપણે. સવાબની જગ્યા પર ગુનાહ લઈને આપણે અહીંયાથી જઈ રહ્યા છીએ. આપણે આવે છે ફર્શ અઝા બેસવા માટે. જ્યાં ફાતિમા ઝહરા બેસી રહ્યા છે, જ્યાં જરા ઝૈનબ આવે છે બેસવા માટે, જ્યાં જરા સકીના આવે છે, જ્યાં ઇમામ ઝમાન આવે છે, જ્યાં ચોથા ઇમામ આવી રહ્યા છે બેસવા માટે, અગર એને ખરાબ કરવામાં આવે તો મજલિસમાં બેસે સવાબ નથી કમાવી રહ્યા, બલકે ગુનાહ આપણે લઈ જઈએ છીએ. અને ઘણાની આદત હોય કે સ્ટીલો હોય તો એનાથી સ્ટીલો લખતા હોય છે ફર્શને ખરાબ કરી દે છે, યા પછી બીજી કઈ વસ્તુથી ફર્શને ખરાબ કરે છે, યા પછી જોવામાં આવે છે ગઈકાલ રાતને જે તમારા સામે વાત કરું, ગઈકાલ રાતની તાજી વાત છે, કે જૂની વાત નથી, ગઈકાલ રાતની તમારા સામે વાત કરું છું. ગઈકાલ રાતના જ્યારે તમામ લોકો હાલ્યા ગયા તો આશિકભાઈ અમને બોલાવે છે, પ્રમુખ સાહેબ અહીંયા મોજૂદ હતા, સલીમભાઈ અહીંયા મોજૂદ હતા. આશિકભાઈ બોલાવે છે, એક મુસલ્લો ઉપર એના જે શિલ્કો હતી, નીચેની વાત કરું છું, અને શિલ્કો એવી ચોટી ગઈ હતી કે મોકીટ બી ખરાબ થયો, મુસલ્લો બી ખરાબ થઈ ગયો. તો આપણે આઝાદારી કરવા માટે આવી રહ્યા છીએ, યા આપણે ફર્શ અઝાને ખરાબ કરવા માટે આવી રહ્યા છીએ? માતોને તો માશાઅલ્લાહ નથી ખાતા, તો બચ્ચાઓને જે શિખામણ તો દેવામાં આવે કે તમે શિરગોમ ખાઓ છો તો મસ્જિદ ખરાબ કરવા માટે નથી, શિરગોમ તમારે બલકે ખાવું જ ના જોઈએ. મજલિસ જ્યારે ચાલે, મજલિસના આદાબમાં એક વસ્તુ છે કે તમે જ્યારે મજલિસ થતી હોય તમારા મોઢાના અંદર કોઈ વસ્તુ હોવી જ ના જોઈએ. આ મજલિસના આદાબ છે. એમને કે બસ હું શિરગોમ ખાઈ રહ્યો છું અને બસ મજલિસ સાંભળી રહ્યો છું, શિરગોમ ચગડતો જઈ રહ્યો છું અને મજલિસ સાંભળતો જઈ રહ્યો છું, અને પછી જ્યારે શિરગોમનો મજા ખતમ થઈ ગયો તો વાં જ લીધા ને મોકીને નીચે મૂકી દીધા. અગર જોવા માંગો તો હજી બી શાયદ નિશાન મોજૂદ હશે. અગર આશિકભાઈ સાફ હોય થોડું ઘણું તો નિશાન બાકી હશે, હજી મોજૂદ હશે નિશાન. તો આ શું કહીએ આપણે જવાબ ખબર, ખાસ કરી મારી મા બહેનોને હું કહું છું આજે, કેમકે જે ઈ શિલગોમ જે તરફ હતી ઈ મા બહેનો તરફ હતી, જણ તરફ નથી. તો જણ તરફ નહીં આવી હશે શાયદ, સમજે? જણ તરફથી શાયદ નહીં આવી હશે. તો આવી કેમ તરફથી આવી? ક્યાંથી આવી? શું મલાઈકા આવીને ખાઈને મૂકી ગયા છે? ફરિશ્તાઓ મૂકી ગયા છે? તો આવી ક્યાંથી? આપણામાંથી કોઈ તો હશે. તો અગર આપણે બચ્ચાઓને તમે અગર શિલગોમ ખાવાની આદત કરી દો છો, હા, કે મોઢામાંથી શાયદ ગંધ આવતી હશે, ચાલ શિલગોમ ખાતી રહી છે, સમજે? ચાહે તારા મોઢામાંથી ગંધ ના આવે, સમજે? અગર આદત છે તો એને ફેંકવાની બી, ક્યાં ફેંકવાનું છે, ક્યાં ભૂબેલ અંદર રાખવાનું છે, એની બી આદત શીખાડો કે ક્યાં રાખવાનું છે આપણે. ના કે ફર્શ અઝા ખરાબ કરવા માટે આપણે શિલગોમ દઈ રહ્યા છીએ. તો મજલિસના આદાબ, ફર્શ અઝા કઈ ખરાબ કરવા માટે નથી. તો કોશિશ કરવા કે ફર્શ અઝા ખરાબ ના થવું જોઈએ આપણાથી. પછી છઠ્ઠી વસ્તુ જે બયાન કરવા છે, છઠ્ઠી વસ્તુ જ્યારે મજલિસના અંદર આવો તો સાથે મુશવા લઈને આવો, રૂમાલ. આયતુલ્લાહ મરશી નજફી ખુદા એમની રૂહને જન્નત અલાની જગા અતા ફરમાય ઇન્શાઅલ્લાહ. આયતુલ્લાહ મરશી નજફી એના વાક્ય પહેલી ઘણી બધી બયાન કરી ચૂક્યો છું, પણ એક વસિયત પોતે પોતાના દીકરા ઉપર લખી ગયા. મહેમૂદ બરશીનો દીકરા નામ હતો, લખે છે વસિયત કે મારા દીકરા, મારી કબરના અંદર મારા કફન સાથે એક રૂમાલ છે જે મારા હંમેશા મારા સાથે રહેતો હતો, મુશવા, એ મારા કફનના અંદર રાખજો. શું હતું? કે રૂમાલ, મુશવા, નાનકડો કટકો હતો, એક કપડાનો કટકો રૂમાલ. શું કારણ છે? કારણ કે જ્યાં 70 વર્ષથી જ્યાં હું મજલિસમાં જાતો હતો આ રૂમાલ મારા સાથે રહેતો હતો. એક બે વર્ષની વાત નથી, આપણે એક દિવસ નું છે દોવા નાખી દે, કાલે બીજો લઈ આવશું, યા તો પછી કાગળનો વપરાશ કરશું અને ફેંકી નાખશું. પણ અહેમિયત દેખાય છે, આ અસૂની અહેમિયત શું છે કે રૂમાલ ને કહે છે કે નહીં, રૂમાલ હું સાથે 70 વર્ષ સુધી જ્યાં જ્યાં બી મજલિસના અંદર ગયો અને જેટલી વખતે બી મારા આંખોમાંથી આંસુ નીકળ્યા છે, આંસુ બધા રૂમાલના અંદર ભેગા કર્યા છે.
મારા કફન અંદર રાખજો તો શાયદ એ મારે શફાઅતનું કારણ બને. શાયદ આ આંસુ મારી શફાઅતનું કારણ બને. શાયદ આ આંસુ થકી હું જન્નતમાં જાઉં. વિચાર કરે કે રૂમાલ સાથે રાખો મજલિસના આધાર. પછી મેં કહે છે સાચી વસ્તુ કે મજલિસના અંદર જ્યારે આવવામાં આવે તો પોતાના સાથે સ્ટીલો અને કાગળ લઈને આવો. બસ જ્યાં ઝાકીરે આલિમે સારી વસ્તુ બોલે તરત જ નોટ કરી લીધા, લખી લીધા. કે જે સાંભળે છે ને એ ઘણી ફેરે ભૂલાઈ જતી હોય છે, પણ જે લખવામાં આવે છે ને એ કોઈ દિવસ ભૂલાતી નથી. એ હંમેશા યાદ રહેશે. એ કોઈને કોઈ દિવસે બોલશે જે લખવામાં આવે છે. નોટ કરવામાં તરત જ આ સારી વસ્તુ બહુ સારી લાગી, તરત આપણે નોટ કરી લીધા છે. તો એની કેટલી મજલિસો પસાર થઈ ગઈ છે. પછી ઝાકીર જ્યારે વાક્ય પછી બયાન કરે તો ફેર સમજે પાછો આ મજલિસ તો મેં 4-5 વર્ષ પહેલા સાંભળી હતી. એ જ વાક્યો છે. પછી મગજમાં આવશે તો જે નોટ કરવામાં આવે કોક ફેર આપણને એ વસ્તુ કામ આવે. ઘણા મસાઇલ બી બયાન કરવામાં આવે છે, અગર પસંદ આવી ગયો તરત નોટ કરવામાં આવે છે કે આપણા જે લાગતા વળગતા મસાઇલ હોય તરત આપણે કામ આવે છે. આટલી વસ્તુ મજલિસમાં આવવા માટે પોતાના ઘરવાળાઓને પોતાના દોસ્તોને દાવત દેવામાં આવે અને શોક દેવામાં આવે. શોક પેદા કરો. આવો મજલિસના અંદર. મજલિસમાં આવવાથી શું શું ફાયદાઓ છે? જો મજલિસના અંદર ગયા હતા, આ મોરાને બેન કર્યું, આ સાંભળે, કેટલી સારી વસ્તુઓ છે. આપણે આપણા દિવસ આપણે જે દરરોજના જે કામ કરે છે એના અંદર અગર આ લઈ આવ્યા સમજે એક આદિ વસ્તુ જે બેન કરી કે વઝુ કરીને અગર આવો મજલિસના અંદર, કેટલો શોખ છે વઝુ કરીને આવવાનો. બીજી વસ્તુ કે જ્યારે દુકાને જાઓ તો વઝુ કરીને જાઓ. તમારો જો વેપાર તમે જો કે કેવી રીતે તમારો વેપાર થતો હોય છે, કેવી રીતે ખુદાવંદ તમને બરકત દેતો હોય છે. વઝુ કરીને તમે જાઓ. કોઈ રોજી તંગી હોય જાઓ વઝુ કરીને તમે દુકાને જાઓ. જો તમે ખુદાવંદને કહી તો તમને બરકત عطا કરે છે. આ તો બહુ સારી વસ્તુ સાંભળ્યા છે આપણે કરીને જાય બીજા વિશે તમે. એટલે લોકોને શોક દેવડાવવામાં આવે. જો આ વસ્તુ બયાન કરવા છે મજલિસના અંદર કેટલો ફાયદો છે. પછી બયાન કરવામાં છે નવમી વસ્તુ. બપોરના વસ્તુ બયાન કર્યો હતો, ફરીથી આપણે યાદ અપાવ્યું છે. નવમી વસ્તુ એ છે કે જ્યારે આપણે મસ્જિદ તરફ આવે, મસ્જિદે આવે, ઇમામવાડે આવે, અરે માશાઅલ્લાહ બધા પાસે મોટરો છે. ખુદા ઓર તમારે इसमें વધારો ફરમાય ઇન્શાઅલ્લાહ. સારી સારી મોટરો તમે વાપરો ઇન્શાઅલ્લાહ. મોટરો જે રાખવાની રીત છે સરખી રીતે રાખવામાં આવે સમજો. અને સરખી પાર્કિંગ કરવાનું. કોઈને તકલીફ પહોંચે એવી રીતે મોટર ના રાખો. કોઈને અઝિયત પહોંચે એવી રીતે ના રાખો. એવું નથી કે કાલે આવે પાડોશો તમારી મોટર અમને નડે છે, એ લોકોની અઝિયત થઈ રહી છે. એવી મજલિસ ફાયદો શું કે જે લોકો પાડોશની અઝિયત થતી હોય છે, એવો શું ફાયદો? ઘણા તો એવી રીતે મોટા પોતાના સામે રાખી દેતા હોય છે કે લોકો જે અઝાદાર જે મજલિસના અંદર આવવા માંગતા હોય છે વિલોને તકલીફ પડતી હોય છે. અને જ્યારે કહેવા માટે જાય તો બહુ મોટો ગુસ્સો અને નેરવે થઈ જાય છે. શું કરવા છે મજલિસ અંદર આવે છે કે બીજાને અઝિયત દેવા માટે આવી છે. અને બીજી વસ્તુ જે લખવામાં આવી છે ખાસ જે કિતાબના અંદર ખાસ નોટ કરવામાં આવ્યું છે કે તમે અગર વહેલા આવી ગયા જરાક મજલિસના અંદર તો તમે કોશિશ કરો કે અગર બરાબર છે પાર્કિંગ તમને બાજુમાં દેખાઈ રહી છે, એક પાર્કિંગ અહીંયા દેખાઈ રહી છે, એક પાર્કિંગ 10-15 મીટર દૂર દેખાઈ રહી છે સમજો તમને, તો કોશિશ કરો તમે દૂરની પાર્કિંગ વપરાશ કરો છો. કે જે પાછળથી આવ્યો જલ્દી આવવા માંગી રહ્યો છે એ બાજુની પાર્કિંગ વપરાશ કરી નાખો. હા હું શું કામ એટલું ચાલું, હું શું કામ એટલા દૂર ચાલું? હા મને નજીક મળી રહી છે પાર્કિંગ સમજે. હવે તો મને એક વસ્તુ બયાન કર્યું એની સાથે સાથે લખવામાં આવી છે કે મજલિસ ઇમામ હુસૈન સલામ માં જે માણસ એક પગલું વધારે છે, ચાલે છે એક પગલું મજલિસ ઇમામ હુસૈન તરફ આવવા માટે ખુદાવંદ એના 1,00,000 ગુનાહોને માફ કરી દીધો છે. 1,00,000 દરજાને ખુદાવંદ બુલંદ કરી દીધો છે. નથી ખપતું? અગર વહેલા આવી ગયા તો તમને ખબર છે કે તમારો ટાઈમ બાકી છે, અઝાનો ટાઈમ બાકી છે. 10 મીટર ઉપર આગળ પાર્કિંગ મળે છે આપણને, વહાં રાખી તો સુવાનું છે. બિચારો જે ઝઈફ માણસ હશે શાયદ એને ઝઈફ માણસે આ પાર્કિંગ મળી જાય ના. તો મને એવું મને એટલો દૂર શું કામ ચાલો. પછી બયાન કરવામાં આવે છે કે જ્યારે મજલિસ અંદર આવવામાં આવે તો ફોન, હું પોતે ફોન ઘણી ફેર વપરાશ કરતો હોઉં છું, મજલિસ બી હું ઘણી ફેર ફોન નથી પડતો છું, તો ફોન હોય તો કોશિશ કરે કે સિરાંસમાં રાખી દો તો તકલીફ ના થાય.
ઝાકીરને બી તકલીફ ના થાય, આજુબાજુ જે બેઠા છે એ લોકોને તકલીફ ના થાય કે આ ફોન વાગતાથી ખબર છે એક વખત વાગ્યો એટલે આખો મજલિસનો માહોલ બદલાઈ જશે. તો કોશિશ કરવાની કે એનાથી જ્યારે 11 વસ્તુ જ્યારે મજલિસના અંદર આવો અને મજલિસ શરૂ થઈ ગઈ છે યા પછી મરસિયા ખાન નોહા ખાન અગર એ પોતાના મરસિયા પડી ગયો છે યા ઝાકિર મજલિસ શરૂ કરી નાખ્યો છે તો મજલિસના આદાબમાંથી એક અદબ એ છે કે તમે આવીને સલામ ના કરો. તો ઘણા મજલિસમાં ગળશે જો સલામ અલૈકુમ આખી મજલિસનો માહોલ બદલાઈ જશે. સલામ નહીં કરે, ચૂપચાપ આવી બેસી જાઓ તમારી જગ્યા ઉપર. તો સલામ કરશો તો આખી મજલિસ બધા લોકો એના તરફ જોવાના છે, જવાબ દેવું વાજિબ છે, જવાબ દેવા બેસી જશે, આખો મજલિસનો માહોલ ખરાબ છે. તો એનાથી બરાબર છે સલામ કરવું મુસ્તહબ છે, બહુ વધારે સવાબ છે, પણ ક્યાં ક્યાં સલામ કરવું મુસ્તહબ છે એ જાણવું જોઈએ આપણે, અને ક્યાં ક્યાં સલામ કરવું મકરૂહ છે. આ એક વસ્તુ મકરૂહ છે કે સલામ કરવું અહીંયા મકરૂહ છે કે જ્યાં મજલિસ થતી હોય, મજલિસ પડાઈ રહી છે અને માત્ર સલામ કરો છો એ વખતે સલામ નહીં કરવું. પછી બેન કરો છે મજલિસના અંદર આવીને જ્યાં જગ્યા મળે વહાં બેસી જાઓ. આગળ જગ્યા મળી રહી છે બેસી જાઓ. જ્યાં તમે પાછા મોડેથી આવ્યા તમને જ્યાં જગ્યા મળી વહાં બેસી જાઓ. નહીં કે મારા ટેકાની જગ્યા છે હું આ ટેકાની જગ્યા પર લોકોને ફાંતા ફાંતા ઠેકડા મારતા મારતા પછી હું મારી જગ્યા પર જઈને બેસી જાઉં. મજલિસનો માહોલ ખરાબ થઈ ગયો છે, લોકોની તકલીફ પડી રહી છે, ઝાકીરની બી તકલીફ પડી છે પડવા માટે, એની મુશ્કેલી આવી રહી છે, જગ્યા મળી ગઈ. યા પછી અગર તમારી જગ્યા લેવી હોય તો પેલો આવી જાઓ. શું કામ મોડા આવો છો? અગર તમે જગ્યા તમારે બહુ વાલી છે તમારી જગ્યા તો ઝટ વહેલા આવી જાઓ અને આવી તમે તમારી જગ્યા બેસી જાઓ. પણ અગર મજલિસ ચાલુ થઈ ગઈ છે ને આપણે ઠેકડા મારતા 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 પછી આપણે એ જગ્યા પર આવશે. એ મજલિસનો આધાર નથી. મજલિસનો ખૈર આજે વાતો તમને કડવી લાગતી હશે પણ હું તો બયાન કરી શકીશ. ખૈર સલામ અલૈકુમ મુહમ્મદ જરા જોવાથી ખાવું પડી આવતું હોય છે ક્યાં કડવી છે યા મીઠી છે મજલિસ ને. હા ખૈર ઇન્શાલ્લાહ જે સરી બકે જે ફાકી છે કે ફાકી ખાઈ લો કાલથી ઇન્શાલ્લાહ શેક હસન આવશે ને મને ભણવાનો મોકો નહીં મળશે એ પછી તો મને મીઠાશ ને ખાઈ ખવડાવશે ઇન્શાલ્લાહ. સલામ મુહમ્મદ વાલ મુહમ્મદ તો મજલિસના અંદર જ્યારે આવે પોતાની. હવે એક બીજી વસ્તુ અહીંયા તમારા સાહેબ બયાન કરું કે મજલિસના અંદર આવીને અગર તમારી જગ્યા ઉપર પહેલેથી કોઈ માણસ બેસી ગયો છે ખબરદાર એને ઉઠાડજો ના. મારા બાપ દાદાની જગ્યા નથી કઈ હશે, મારી જગ્યા નામ લખેલું નથી કે હું અહીંયા બેસું છું, આટલા વર્ષો ત્યાં બેસું છું, આજે કોઈ આવીને મારી જગ્યા ઉપર બેસી ગયો તો મારો હક નથી કે હું એને ઉઠાડું. ઉભો થા, તારી જગ્યા નથી, મારી જગ્યા છે, હું દરરોજ બેસું છું. ગુનાહ છે કેમ કે આવીને જે પહેલો બેસી ગયો એની જગ્યા છે. અસાબે કોનો સાલ કુરાન પદે કર્યો છે જે પહેલો ઈ પહેલો સમજે, જે પહેલો ઈ પહેલો બચ્ચા કે જે પહેલા આવી કે પહેલો ઈ બેસી જાય જગ્યા પર. કેમ ઘણાની આદત હોય છે મારી ખુરશી ઉપર સુકામ બેઠો, મારી જગ્યા ઉપર સુકામ બેઠો, એને ઉઠાડવામાં આવે પછી હું એની જગ્યા એ જગ્યા પર બેસી સમજે. મેં તો આજે મજલિસમાં નહીં બેસીશ. તમે ખુરશી માટે આવો છો મજલિસના અંદર, તમે તમારી જગ્યા માટે બેસવા માટે આવો છો યા પછી ઇમામ માટે આવો છો, જરા ફાતિમા ઝરા માટે આવો છો, કેના માટે આવો છો મજલિસના અંદર? અગર એના દિલને નારાજ કરી તમે એને ઉઠાડો એ જગ્યા ઉપર ત્યાં તમે બેસો, સવાબ તો નહીં બલ્કે ગુનાહ મળ્યા. તમારા જે તમે જે બેઠા દી સવાબ છે એ બધા એના અમલમાં ગયા. જે તમે સવાબ કમાના બેસી દે એ તમારા સવાબ તમારા અમલમાં નામે અમલમાં ન લખાય બલ્કે એના નામે અમલમાં લખાય એ બેસવાનો સવાબ. અને મને કઈ નહીં મળે ખાલી યાદ બલ્કે ગુનાહ લઈને જઈએ, કોઈના દિલને નારાજ કરી દેવું છે. તો જ્યાં બી જગ્યા મળે વહાં બેસવાનું છે. અને આપણે અગર કોઈ બેઠું છે આપણી જગ્યા પર તો એને ઉઠાડો, ખબરદાર કે એને ઉઠાડજો. પછી આગળ બયાન કરવામાં આવે છે કે મજલિસના અંદર આવીને અગર કોઈ વસ્તુ મજલિસના અંદર કહેવામાં આવે યા પછી કોઈ ખરાબી લાગી જાય તો વાતો કરવા ના બેસી જશે. એટલે ઘણી ફેર હોય છે ને કે મજલિસના અંદર કોઈ મૌલાના બયાન કર્યું સમજે કોઈને તીર લાગતો કે જોરા બોલા લાગ્યો બરાબર આજે સમજે તો વાતો પર બેસી જશો. ક્યાં મજલિસ ગઈ પછી આગળ શું સમજમાં નહીં આવશે. હા આજે બરાબર એને દીધા છે મૌલાના સમજે, બરાબર પરફેક્ટ માર્યો છે સમજે. અને ઓલા આગળ પાછળ બેસી જે મજલિસ પર તો ગયું મારા પર જેટલું આવતું તો એ તો ગયું પણ એને લાગ્યું આજે બરાબર.
અવાજથી મજલિસના અંદર ના બોલવામાં આવે, વાતો મજલિસના અંદર ના કરવામાં આવે. પછી આગળ મજલિસના અંદર તમે આવીને એક વખત બેસી ગયા તો બહુ જ મજબૂરી હોય ત્યારે ઉઠો મજલિસમાંથી, પણ વાર ઉઠીને તમે મજલિસના માહોલને ખરાબ ના કરો. ઉઠી જશે, વાહ જશે, પાછા આવીને પાછા જરા પણ માટે પાછા જશે, પાછા આવશે. એક વારમાં મજલિસના માહોલને ખરાબ ના કરવામાં આવે. એક વખત બેસી જાઓ. બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ હોય ત્યારે તમે મજલિસે મૂકો, પણ જે કાંઈ ઇમ્પોર્ટન્ટ કામ નથી, બસ બેઠા છો મજલિસમાં. પછી આગળ વાત કે મસાઇબ ના વખતે જ્યારે ઝાકિર મસાઇબ શરૂ કરી નાખ્યો, જુમાના ખુતબામાં ઈશારો કર્યો હતો, કમ સ કમ અગર રોવા નહીં ના આવડતું હોય તો अगर नहीं निकलते हो आंसू कम से कम रोवाने मोड़ तो बनाओ, क्योंकि छठा इमाम सादिक आले मोहम्मद इमाम जाफर सादिक अलैहिस्सलाम इमाम फरमाया है कि मन बका व अबका व तबाका अला हुसैन बिमa'rifatihi फवजबत lahu al-jannah. इमाम फरमाया है जे रोवे या रोरावे या रोवा જેવું મોઢું બનાવે ઇમામ હુસૈન ના અઝાદારીમાં એમની મારિફતને ઓળખીને તેના પર જન્નત વાજિબ છે. રોવરાવો યા રોવા જેવું કમ સે કમ મોઢું બનાવો છે કે જે રોયા છે એવું મોઢું બનાવે છે, કમ સે કમ તો એવું થવું જોઈએ મને સાથે છે. અને પછી બયાન કરે છે કે જ્યારે તમે મસાયબના અંદર ગિરિયા કરી રહ્યા છો યા તમારા બાજુમાં કોઈ ગિરિયા કરી રહ્યો છે તો એના તરફ જોવામાં ના આવે. સમજો, તમે થોડા મોઢું ચૂકાવો અગર રોવાને, બીજા તરફ તમે ના જો, શાયદ એને જોવાથી એના દિક્કતના અંદર ઓછું ધ્યાન છે એના તરફ. પછી 17મી વસ્તુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, મજલિસના અંદર આવો અને તબરુક મળે. મજલિસના અંદર આવીને તો મને ઇન્શાઅલ્લાહ તબરુક ઉપર એક વાક્યો છે, ઇન્શાઅલ્લાહ પછી બયાન કરીશ, અમારો ટાઈમ નથી વાપસ. પણ તબરુક અગર તમને મળે તો તબરુક પેટ ભરવા માટે નથી, બલકે એને શિફા જાણીને તમે એને ખાઓ કે આ શિફા છે. શિફા સમજીને એને ખાવામાં આવે છે. અને આજે અગર થોડુંક ઓછું મળી ગયું તો પછી બોલવામાં ના આવે કે આજે અમને કંઈ ખાવા પેટ ભરી મળ્યું નથી, તો કમિટી ઉપર તરત તમે કેમ બધા રંધાવતા નથી, તમે સમજો તરત કમિટી ઉપર વાત આવી જશે. હવે શાયદ હોઈ શકે છે માણસો વધારે આવી ગયા છે, સમજે જે ભાજ રાખ્યો હતો કે નહીં આટલા માણસો આવશે પણ વધી ગયા માણસો, સમજે શાયદ મહેમાનો બહારથી આવી ગયા, સમજે કે અગર નહીં મળ્યું હોય તો જરાક ચાખી લીધું બસ કાફી છે. આ તબરુક સમજીને આપણે ખાય છે, નહીં કે પેટ ભરવા માટે આપણે. તો ઘરમાં તો ખાવાનું હોય છે માશાઅલ્લાહ, કોઈ ભૂખ્યો નથી તો ઘરમાં બધાના ઘરમાં તો માશાઅલ્લાહ ખાવાનું મળે છે. તો તબરુક જે છે એ શિફા સમજીને, શિફા કેટલું ખાય નહીં કે બે ત્રણ સાની ભરીને શિફા હોય છે. જરાક મળી ગયો, બે કોળિયા મળી ગયા બસ કાફી છે. આ જયારે વધારે હોય તો પેટ ભરીને ખાવ, જયારે ઓછું હોય તો સમજે કે આજે ઓછું છે તો વારો ખાવાનું મોકલો. બિચારા શરમાઈ જાય છે, તકસીમ કરવા વાળા છે બિચારા, ફ્રેન્ડ વાળા બિચારા શરમાઈ જાય કે કેવી રીતે ખાવાનું સમજી. એક વખત નિયમ સમજી જાય કે ભાઈ નથી, ખતમ થઈ ગયું છે. ઈશારો અકલમંદ ને ઈશારો કાફી છે. આટલા વર્ષોથી આપણે અહીંયા અકલ નથી આવી આપણને હજી સુધી કે એક વખતે ઈશારો થયો કાફી છે, કે લોડે તકલીફ થાય ખાય. તો તબરુક જે છે શિફા સમજીને ખાવામાં આવે, નહીં કે પેટ ભરવાના લીધે આપણે તબરુક ખાઈએ છીએ. પછી બયાન કરવાનો છે કે અગર આપણે આપણી ઔલાદોને લાવી રહ્યા છે મજલિસના અંદર તો પહેલેથી એ લોકોને શિખામણ દેવામાં આવે, તૈયાર કરવામાં આવે. બેટા તું મજલિસમાં જઈશ, મજલિસ શું છે એને સમજાવ કે મજલિસ શું ક્યાં જઈ રહ્યો છું તું. અને જ્યારે મજલિસના અંદર એને શિખામણ દેવા કે ખબરદાર કોઈ અવાજ બુલંદ ના કરજે, જોશથી ના બોલજે, જોશથી ના હસજે, કોઈ સાથે વાતો ના કરજે, બચ્ચા એકબીજા સાથે વાતો ના કરવામાં આવે છે. અને જ્યારે ઔલાદ પાછો ઘરે આવે તો એનાથી સવાલ કરવામાં આવે કે મજલિસમાં શું સાંભળ્યું તું, આજે શું શીખીને આવ્યો છે. જ્યારે ફાતિમા ઝહરા ઇમામ હસનથી દરરોજ પૂછતા હતા, જ્યારે ઇમામ હસન ઘરમાં આવતા હતા પૂછતા હતા બેટા ક્યાં ગયો તો, કહે છે કે રસૂલ ખુદાના નાનાના દર્શમાં ગયો તો, ખુતબામાં સાંભળ્યું. શું સાંભળીને આવ્યો? આપણા જોઈએ કે આપણે આપણી ઔલાદને પૂછે ક્યાં ગયો તો, મજલિસમાં થઈ ગયો તો, મોલાના મજલિસમાં ક્યાં ગયો તો, બહુ સારું કામ કર્યું. પછી આપણે આગળ પૂછશું જ નહીં, સમજો અરે મજલિસના થઈ ગયો તો શું પૂછવાની જરૂર છે?
ના પૂછે ભાઈ મજલિસમાં જો શું સાંભળીને આવ્યો તું? જરા ફાતિમા જરા સવાલ કરી રહ્યા છે ઇમામ હસનને, શું સાંભળીને આવ્યો છે તું? તો પછી જાય ઇમામ હસન આખું બધું બયાન કરે છે કે આ વસ્તુ સાંભળે, આ વસ્તુ સાંભળે, આ વસ્તુ સાંભળે, આ વસ્તુ સાંભળે. તો એવી રીતે આપણે ઓલાદ શિખામણ દે અને કે મજલિસ ધ્યાનથી સાંભળજે, બલકે પોતાની ઔલાદને ઓર શોખ પેદા કરવા માટે, ઓર એને કુરાજ દેવા માટે, તમે નાનકડી એને ગિફ્ટ રાખો, કદો રાખો તમે માટે. જો 12 દિવસના અંદર આજે મજલિસ પડવામાં આવશે, 12 દિવસ તું 10 વસ્તુ યા 12 વસ્તુ શીખીને આવો ત્યારે કદો દી સમજો તમારા માટે આવું છે. એને કુરાજ શીખીને આવશે પછી દેવું તો ખબર તો પડે કે આપણી ઔલાદ મજલિસના અંદર શીખી રહી છે, મજલિસના અંદર યા પછી ફક્ત વાતો જ કરવા માટે ગઈ રહી છે. ઔલાદને પહેલેથી સમજાવવામાં આવે, પછી બયાન કરવામાં આવશે કે જ્યારે મજલિસના અંદર આવે તો અગર મજલિસના અંદર જગ્યા ઓછી હોય, માણસો આવી પડે વધારે જાજા પાસે જગ્યા ઓછી હોય તો કોશિશ કરે કે પોતાની જગ્યા ઝઈફ માણસો છે, બીમાર માણસો છે એને દઈ દે, યા પછી અગર એ ઝઈફ નથી તો જરાક શેરે દઈ દે, બીજા લોકો આવીને બેસી શકે અને મજલિસનું નામ લઈ શકે. પછી છેલ્લી વસ્તુ બયાન કરવામાં છે કે મજલિસના અંદર જ્યારે આવે તો આ વસ્તુ તમે ના ભૂલજો. જે મજલિસ પૂરી થાય, જે મસાયા પૂરા થાય, ઝાકિર દુઆ મંગાવે કે ના મંગાવે, તમે તમારી દુઆ માંગી. ઝાકિર શાયદ કહેશે કે માત્ર હુસૈન છે, પણ તમે તમારી દુઆ માંગી. એ મોકો છે જે દુઆ કબૂલ થવાનો મોકો છે. એ વખતે બહુ સારામાં સારો મોકો હોય છે કે જે વખતે દુઆ જલ્દી કબૂલ થતી હોય છે. અને જ્યારે દુઆ માંગવામાં તો પોતા માટે પછી માંગો, બીજા માટે પહેલા દુઆ માંગવામાં આવે, ખાસ કરીને બીમારો માટે પહેલા દુઆ માંગો કે ખુદાએ બધાને દિલી શિફા અતા ફરમાવે. દોસ્તો મજલિસના અંદર આવો તો એના અદબ સાથે ઇન્શાઅલ્લાહ આવે, ડિસિપ્લિન સાથે મજલિસના અંદર આવે. એ કેટલી વસ્તુ હજી હતી પણ ટાઈમ બહુ વધારે વધતો જઈ રહ્યો છે. ઇન્શાઅલ્લાહ કોઈ ફેર મોકો મળશે તો બીજી વસ્તુ બાકી છે ઇન્શાઅલ્લાહ તમારા સામે બયાન કરીશ. દોસ્તો આજ રાત આપણે સલામીની રાત એને યાદ કરવી છે. સલામીની રાત એટલે કે જ્યારે આપણા ઘરે કોઈ મહેમાન આવતું હોય છે તો આપણે એની સામીઓ કરવા માટે જતો હોય છે, એને આવકાર દેવા માટે કે તમે આવો અમારા ઘરે, વેલકમ કરવા માટે જાય છે. દૂર દૂર સુધી આપણે જઈશું, એને ઇજ્જત સાથે ehtiram સાથે આપણે લઈને આવશું, એને ખાતરદારી કરશું. આજે એરપોર્ટ પર ગયો તો આપણા નવાખાને લેવા માટે, ત્યારે ઝમીરભાઈ સાથે આપણા પ્રમુખ સાહેબ છે સાહેબને ખુદાને સલામત રાખે, એમના સાથે વાત થઈ તો ઝમીરભાઈ કહેવા લાગ્યા કે ત્યાં ફાતિમા જરા આપણા મહેમાન થઈ ગયા આજથી. બહુ સારી વાત બોલી કે આજથી આપણે મેઝબાન જરા ફાતિમા જરા આપણા મહેમાન. ત્યારે મારો ઝહેનમાં, મારા મગજમાં બીજી વસ્તુ યાદ આવી કે માહ રમઝાન એ મહિનો છે કે ખુદા મેઝબાન હોય છે, આપણે મહેમાન બનીએ છીએ. માહ રમઝાન એ મહિનો હોય છે કે ખુદા મેઝબાન હોય છે, આપણે મહેમાન બને છે એ મહિનામાં. પણ માહ મુહર્રમ એ છે આપણે મહેમાન છે, અહેલે બેત આપણે મેઝબાન છે, અહેલે બેત મહેમાન બની ગયા છે. આપણે મેઝબાન છે, અહેલે બેત મહેમાન બની ગયા છે. તો જ્યારે મહેમાન આપણા ઘરે આવે તો આપણે એની કેટલી ઇજ્જતદારી કરશું, કેટલી ખાતરદારી કરશું. અને એને જ્યારે મહેમાન જાતો હોય, મહેમાન આદામાંથી છે, જ્યારે જાય મહેમાન તમારા ઘરમાંથી તો તમે એને રાજી કરીને મોકલાવો, એને નારાજ કરીને ના મોકલાવો. તો જ્યારે ફાતિમા ઝહરા મહેમાન આપણા થઈ ગયા છે, આપણે મેઝબાન છે, તો મેઝબાનનો હક હોય છે મહેમાન ઉપર કે જ્યારે મહેમાન આવે તો એ દિવસોના અંદર જ્યારે મહેમાન હોય છે એવા કામો ના કરે કે જેનાથી મહેમાન નારાજ થાય. અને જ્યારે મહેમાન જાય તો એને રાજી કરીને મોકલાવે. જરા ફાતિમા ઝહરા કેનાથી રાજી થશે? જરા ફાતિમા ઝહરા એ વસ્તુથી રાજી થાય છે કે જ્યારે ઇમામ હુસૈન સલામ પર ક્રિયા કરવામાં આવે, રોવામાં આવે, ભૂકા કરવામાં આવે, જરા ફાતિમા ઝહરા રાજી થાય છે. આઝાદારો
મોહરમ આપણાથી દૂર નથી. આજે રાતના આપણે સૂશું અને કાલે ઉઠશું ને અને કાલ સાંજ થશે ખબર પડી આવશે કે મોહરમ દાખલ થઈ ગયું છે. કાલ સાંજ ફક્ત 24 કલાક ફક્ત 24 કલાક બી નથી આપણા પાસે કે મોહરમ આવી જશે. આઝાદારો પણ જ્યારે મોહરમ નો માહ રમઝાન નો જ્યારે ચાંદ જોતા હોય છે તો ખુશી હોય છે કે માહ રમઝાન અલ્લાહનો મહિનો છે, આખો મહિનો રોજો રાખવાનો છે. જ્યારે ઈદ તો ચાંદ જોતો બહુ જ ખુશી થતી હોય છે કે ખુદા આજે આપણા આજ રાતના ખુદા વંદાના બધા ગુનાહોને માફ કરી દીધા. પણ હા આઝાદારો, જ્યારે કોઈ મોહરમ નો તમે ચાંદ જોવો, ચાંદ જ્યારે મોહરમ નો આપણે જોઈએ છે તો અગર સાચો ઇમામ હુસૈન નો માનવા વાળો હશે, સાચો ઇમામ હુસૈન સાથે મોહબ્બત કરવા વાળો છે, આંખોમાંથી જરૂર આંસુ નીકળશે. જરૂર આંખોમાંથી આંસુ નીકળશે. કહેશે કે આજ એ મહિનો છે, આજ એ ચાંદ છે કે જેની 10મી તારીખના ઇમામ હુસૈન ને કરબલાના મેદાનમાં 3 દિવસના ભૂખા પ્યાસા શહીદ કરવામાં આવ્યા. આ ઝાતરો કોશિશ કરજો કે કાલ તમે ચાંદ જોજો. કોશિશ કરજો કે કાલ તમને ચાંદ દેખાય. તમે ચાંદ જોવા માટે કોશિશ કરજો કાલે. અને જ્યારે ચાંદ જોજો તો જોજો તમે અગર સાચા તમે અહેલબૈતના માનવા વાળા છો, સાચા ઇમામ હુસૈન સાથે મોહબ્બત કરતા હશો, આંખોમાંથી આંસુ જરૂર નીકળશે. પણ હાય રે, આ ચાંદ જે છે ને એને જનાબે ઝૈનબે બી એક વખત ચાંદ જોયો હતો. જનાબે ઝૈનબે ક્યારે ચાંદ જોયા? અને વાર્તા તો બયાન કરવામાં આવે છે આ કાફલો ઇમામ હુસૈન નો જે મદીનાથી અને 28મી રજબ ના નીકળ્યો હતો અને મક્કા પહોંચ્યો હતો. મક્કાથી 8મી ઝિલહજ નીકળ્યો અને આસ્તે આસ્તે સફરોની મંજિલો તય કરતા કરતા જ્યારે મોહમ્મદ નો ચાંદ દેખાડો, જનાબે ઝૈનબના આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા અને જનાબે ઇમામ હુસૈનને બોલાવે છે, એ ભૈયા, અરે આટલી જિંદગીમાં આટલા ચાંદ જોયા પણ કોઈ દિવસે ગમગીન ના થઈ, કોઈ દિવસે આંખોમાંથી આંસુ ના નીકળ્યા. પણ આ ચાંદ કેવો છે અને જેને જોવાથી મારી આંખોમાંથી આંસુ નીકળી રહ્યા છે. આઝાદારો, ઇમામ હુસૈન બયાન કરે છે, એ બહેન ઝૈનબ, આ ચાંદ તમે સરખી રીતે જોઈ લો. અને આ ચાંદની 10મી તારીખ આવશે અને એ 10મી તારીખના તમારા ભૈયા હુસૈનને કરબલાના મેદાનમાં અને ઘેરીને 3 દિવસના ભૂખા પ્યાસા શહીદ કરવામાં આવશે. એ બહેન ઝૈનબ, અને ફક્ત મને શહીદ નહીં કરવામાં આવશે, અમારા સાથે અબ્બાસ, અલી અકબર, અલી અસગર, કાસિમ और मोहम्मद तमाम साहबियों शहीद કરવામાં આવશે. એ બહેન ઝૈનબ, અને ફક્ત મારી શહાદતથી દુશ્મનો રાજી નહીં થશે, તમારા માથાથી ચાદર છીનવામાં આવશે. તમોને બેમખના હો ચાદર કૂફા શામના બાજારોમાં પસાર કરવામાં આવશે. આઝાદારો ઇમામ હુસૈન જનાબે ઝૈનબને સમજાવી રહ્યા છે. આ કાફલો આસ્તે આસ્તે આગળ વધતો જઈ રહ્યો છે. જ્યારે 2 મુહર્રમ આવી અને બીજી મુહર્રમના આ કાફલો જ્યારે કરબલા પહોંચ્યો, કરબલા પહોંચીને ઇમામ હુસૈન થી જનાબે ઝૈનબ ફરમાવે છે, એ ભૈયા હુસૈન, આ જમીન કેવી છે અને જ્યાંથી તમારા લોહીની ખુશ્બુ આવે છે. ઇમામ ફરમાવે છે, એ બહેન ઝૈનબ, આજ કરબલા છે જ્યાં મને ભૂખા ને પ્યાસા